કોંગ્રેસે ગુજરાતની 7 બેઠકો સિવાયના ઉમેદવારો હજુ જાહેર નથી કર્યા, પરંતુ ઉમેદવારો નક્કી કરવાનું લગભગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। સત્તાવાર જાહેરાત ભલે ના થઈ હોય, પરંતુ સૂત્રોથી મળેલી જાણકારી મુજબ છોટાઉદેપુર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, પાટણ બેઠકના ઉમેદવાર પક્ષે નક્કી કરી લીધા છે। કેમ કે ગઈકાલે રાત્રે મળેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાત મુદ્દે ચર્ચા બાકી રહી છે, ત્યારે સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ જો તૈયારી બતાવશે તો સાબરકાંઠાથી ધારાસભ્ય એવા તુષાર ચૌધરીને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે। છોટાઉદેપુરની બેઠક ઉપર દિગ્ગજ નેતા એવા સુખરામભાઈ રાઠવા, તો દાહોદ બેઠકથી પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડને ઉમેદવાર બનાવવાનું આયોજન છે। આણંદ બેઠકથી અમિતભાઈ ચાવડા અને ખેડા બેઠકથી કાળુભાઈ ડાભીને ઉમેદવાર બનાવાશે। પંચમહાલ બેઠક ઉપર ગુલાબસિંહ ઉમેદવારી માટે ફોન આવી ચૂક્યો છે, ત્યારે પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ઠાકોર જ્ઞાતિના ઉમેદવારની સામે ઠાકોર જ્ઞાતિના જ ઉમેદવારને ઉતારવાનું મન કોંગ્રેસ હાઈકમાન્ડે બનાવી લીધું છે। સાંસદ અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની સામે કોંગ્રેસ ચંદનજી ઠાકોરને ટિકિટ ફાળવશે નિશ્ચિત થઈ ચૂક્યું છે। 2017ની ચૂંટણીમાં પાટણ જિલ્લાની જ સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર ચંદનજી પણ વિસ્તાર અને ઠાકોર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે। પાટણ લોકસભા બેઠકમાં ઠાકોર જ્ઞાતિના મતદાતાઓ સર્વાધિક છે, ત્યારે ચંદનજી ઠાકોરની સત્તાવાર ભલે ના થઈ હોય જાહેરાત, પરંતુ તેઓ જ ચૂંટણી લડશે સ્પષ્ટ થવાનું કારણ પૂર્વ સાંસદ એવા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો એ પણ છે। તો કોંગ્રેસનું અત્યારે શું ગણિત છે અને કઈ રીતે ઉમેદવારોની યાદી કોંગ્રેસ ક્યારે જાહેર કરી શકે છે, જાણીએ અમારા સહયોગી હિરેન રાજગુરુ પાસેથી। હિરેન, જો ગઈકાલે સીઈસીની બેઠક મળી હતી, પરંતુ તેમાં ગુજરાતની ચર્ચા બાકી રહી છે, હજી ચર્ચા નથી થઈ, પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જેના ઉપર નામ નિશ્ચિત કરી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં ચર્ચા બાદ તેની સત્તાવાર જાહેરાત થશે। સૌથી પહેલા આદિવાસી બહુમૂલ્ય મતદારોવાળી બેઠકોની જો વાત કરીએ તો છોટાઉદેપુર બેઠક છે, ત્યારબાદ પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠાની આ બેઠકો આવે છે। સાબરકાંઠા બેઠક ઉપર જો તુષાર ચૌધરી તૈયારી દર્શાવે તો તેમને ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ મક્કમ છે। સાબરકાંઠાની બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને જાહેર કર્યા છે, તો એક તરફ ભાજપે ઠાકોર સમુદાયના મતદાર આપ્યા છે, તો કોંગ્રેસ એવું ઈચ્છી રહી છે કે ત્યાં આદિવાસી સમુદાયના ઉમેદવાર આપે। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સાબરકાંઠા જે મત વિસ્તાર છે તેની અંદર સૌથી વધારે ઠાકોર સમુદાયના મતદારો આવેલા છે, અંદાજિત 6 લાખ જેટલા મતદારો ઠાકોર સમુદાયના છે, પરંતુ ભૂતકાળની અંદર ત્યાં અપસેટ થયો હતો અને તેના જ કારણે કોંગ્રેસ આ વખતે અલગ રણનીતિ અખત્યાર કરી શકે છે। દાહોદની વાત કરીએ તો પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। છોટાઉદેપુર સુખરામ રાઠવાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। પાટણની વાત કરીએ તો પાટણ ઉપર જગદીશ ઠાકોરને ચૂંટણી લડાવવાની વાત કરવામાં આવી હતી અને કેટલાક અંશે જગદીશ ઠાકોરે ત્યાં તૈયારી પણ કરી હતી, પરંતુ તેમણે હવે ચૂંટણી લડવાથી પાછો પગ કરી લીધો છે, એટલે એની જગ્યાએ હવે ચંદનજી ઠાકોરનું નામ ત્યાં નિશ્ચિત કરી દેવામાં આવ્યું છે। પક્ષ તરફથી અને ચંદનજી ઠાકોર તરફથી બંને તરફથી ત્યાં ચૂંટણી લડવા માટે આ નામ નક્કી કરી દેવામાં આવ્યું છે। ચંદનજી ઠાકોર એ મત વિસ્તારની અંદર આવતી સિદ્ધપુર બેઠક ઉપરથી ચૂંટણી જીતી ચૂક્યા છે, ત્યાં ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ઠાકોર સમુદાયની અંદર એક વર્ચસ્વ પણ તે ધરાવે છે, એટલે એ નામ નક્કી કરવામાં આવ્યું છે। પંચમહાલ તો ત્યાં ગુલાબજી ચૌહાણને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે કે તેમણે ચૂંટણી લડવાની છે અને એ પ્રકારેની તેઓએ તૈયારી પણ કરી દીધી છે। આ ઉપરાંત ખેડા અને આણંદ બેઠકની વાત કરીએ તો ખેડા બેઠક ઉપર કાળુસિંહ ડાભી કે જે કઠલાલ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા અને ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો તેમને ઉમેદવાર બનાવવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે। આણંદ બેઠક સૌથી પહેલા ભરતસિંહ સોલંકીને ત્યાં ચૂંટણી લડાવવાની વાત હતી, પરંતુ ભરતસિંહ સોલંકી જમ્મુ અને કાશ્મીરના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે અને તેમણે ચૂંટણી લડવાની ના પાડી છે। આ કારણે થઈ અને અમિત ચાવડાનું નામ ત્યાં નક્કી માનવામાં આવ્યું છે। કારણ એવું પણ છે કે ઘણા લાંબા સમયથી ત્યાં આ પરિવારનું પ્રભુત્વ રહ્યું છે। ઈશ્વરસિંહ ચાવડાથી શરૂ કરી માધવસિંહ સોલંકી, ત્યારબાદ ભરતસિંહ સોલંકી અને છેલ્લે અમિત ચાવડા, આ પરિવારનું ત્યાં પ્રભુત્વ છે। એ
પ્રભુત્વ ટકી રહે એ માટેની પણ આ એક રણનીતિ છે અને એના માટે આ નામ નક્કી કરવામાં આવ્યું છે. તો બેઠક નથી થઈ પરંતુ કેટલાક નામો નક્કી કરી દેવામાં આવ્યા છે. 21 અથવા તો 22મી તારીખે ફરીથી કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક મળશે અને તેની અંદર આ ચર્ચા કરી અને સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવશે. આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ. તો કોંગ્રેસે વધુ 7 બેઠકોના નામ પર ઉમેદવારોની ચર્ચા કરી લીધી હોય એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં છોટાઉદેપુર, પંચમહાલ, પાટણ, દાહોદ, આણંદ બેઠકના ઉમેદવારોના નામ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે અને સાબરકાંઠાની બેઠક ઉપર જો ધારાસભ્ય હા પાડે તો એમને ઉતારવાની તૈયારી કરવામાં આવી છે.